વરસાદે સોનાની મુહૂર્ત ગણાતી આ સુરતની મુહૂર્ત કેવી બગાડી નાખી હતી, એની સુરત કેવી બગાડી નાખી હતી આપણે જોયું હતું। પરંતુ સુરતના ઓલપાડ અને પલસાણા, બારડોલી આ બધા જે વિસ્તારો છે કે જ્યાં હજુ પણ ધીમી ધારે વરસાદ વરસતો ચાલુ જ છે। નિલેશ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે। નિલેશ, સુરતના બારડોલી પંથકમાં ઓલપાડમાં કેવો વરસાદ હાલ વરસી રહ્યો છે અને કેટલો વરસ્યો છે અત્યાર સુધીમાં? કૃષ્ણા, સુરત જિલ્લામાં સતત 2 દિવસથી અવિરત વરસાદ હજુ પણ ચાલુ છે। કારણ કે છેલ્લા 2 દિવસમાં ઓલપાડ તાલુકાની જો વાત કરવામાં આવે તો 7 ઇંચથી વધુ વરસાદ 2 દિવસમાં ખાબકી ચૂક્યો છે। માંગરોળ, કોસંબા, કામરેજ સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ હાલ પણ ધીમી ધારે ક્યાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે અને લોકોને હાલાકીનો હવે સામનો કરવાનો વારો આવી રહ્યો છે। કારણ કે જે સુરત જિલ્લો નેશનલ હાઈવે 48 છે, 48 પર પણ ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। કામરેજમાં ભૂવો પડવાની પણ ઘટના બની છે અને સાથે સાથે ઓલપાડ તાલુકામાં હાલ એનડીઆરએફની ટીમ પણ સ્ટેન્ડ બાય કરવામાં આવી છે। કારણ કે જે રીતે સુરત જિલ્લામાં જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જેને લઈને એના ભાગરૂપે અહીંયા એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે। જી।